યુનિક રિસોર્ટે પહોંચી ગયા છે અને આ છે એન્ટ્રી ગેટ યુનિક રિસોર્ટનો. પવન ચક્કી હમણાં આવે તો ગેટની અંદર લાઇટોથી બે બાજુ મસ્ત મજાનું શણગારેલું છે અને આ ટાઈપનો છે એન્ટ્રી ગેટ. મોટું બધું પાર્કિંગની સુવિધા છે. કોઈના લગ્ન બગન હોય તો એ પણ સુવિધા અંદર રાખેલી છે. અહીંયા આ છે એન્ટ્રી ગેટ. અહીંયા પૈસા દેવા પડે અને પછી જ અંદર એન્ટર થવાનું. 350 રૂપિયા છે મોટાની ફી અને 350 દિયો એટલે અંદર ઘણું બધું જોવાલાયક છે. સ્વિમિંગ પુલ છે, જમવાનું, ટોટલી બધી વસ્તુ એની અંદર આવી જાય. બાકી તો જો અહીંયા બધા આપણા અમારા શિવભાઈ છે, અહીંયા અમારા મમ્મી, મારા વાઈફ ના બે બહેનો છે, અમારા આરવભાઈ ઊભા ને હજી એક ગાડી આવે છે એની અંદર બધા આવે છે. તો હવે લેવાની છે આપણે ટિકિટ બારીએથી. ટિકિટ મળી જાય છે. હવે અમારે જવાનું છે. અહીંયા ગેટની એન્ટ્રી છે. અંદર એન્ટર થતા જ આ ટાઈપના કંઈક ઝાડવા બે બાજુ આવે છે ને લાઇટિંગ સિસ્ટમ રાખેલી છે બે બાજુ. મસ્ત મજાનો વ્યૂ આવે છે. આપણા વાઈફ છે એ આગળ આગળ જાય છે અને આ ટાઈપનો હાલવાનો રસ્તો રાખેલો છે. યુનિક રિસોર્ટનો બોર્ડ મારેલો છે. ફરતી કોર લાઇટિંગ છે, ઝાડવા છે અને જો અહીંયા સ્વિમિંગ પુલ છે ત્યાં નવાનું છે. અને બાકી તો જો આ બાજુ જ્યાં જમવાનું છે ને ત્યાં સોંગ ને એવું બધું ધરબડાટી હાલે છે ધીરે ધીરે. મારા ધુરંધરો છે ને બોક્સની અંદર કરી ગયા છે. આરવભાઈ, કૃણાલભાઈ ને સાંઈભાઈ ભાણેજ અહીંયાથી આવે છે. બાકી તો બધા જો બહાર બેઠા છે આખાઈ. અમારે રમવાનું છે અત્યારે ક્રિકેટ. ભાઈ બોલિંગ કરે અને બેટિંગમાં છે અમારા આરવભાઈ. તો રાજેશભાઈ બોલિંગ કરી ને સાંઈભાઈ ફૂલ તૈયારીમાં છે અને અમારા રાજેશભાઈ કરી બોલિંગ અને સાંઈભાઈ અરે યાર દાંડી નીકળી ગઈ ભાઈ. તું નો હાલ ભાઈ ક્રિકેટમાં. હવે અમારા ખુખાર ધુરંધર કૃણાલનો વારો આવ્યો. આ બાજુ આવતો રે આરવ. ઓ કુણાલભાઈ જરાક ધીરે હો. અહીંથી બોલ ફેંકાણો ને અહીંથી કુણાલભાઈ શોટ મારી દીધો. ઓ ક્રિકેટનો ધુરંધર અમારો રાહુલભાઈ ને ધ્રુવભાઈ બે આવી ગયા. આજે ધ્રુવભાઈનો બર્થડે છે અને બર્થડેની પાર્ટી ધ્રુવભાઈ યુનિક રિસોર્ટમાં આપી. યુનિક રિસોર્ટમાં આરવભાઈ શોટ મારી દીધો. દડો અહીંયા પૂગી આવ્યો. આ ભાઈ અમારા બેન છે એ આવી ગયા કે મારો વારો. આમાં કેમ હવે ભેગું કરવું? અહીંયા ક્રિકેટરો વધતા જાય, રમવાવાળા પ્લેયરો અને બોલિંગ કરવા વાળો એક જણો જ છે અહીંયા. હાલો 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 હાલો. તો બીજા બેન પણ આવી ગયા. હાલો 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 જલ્દી આવી જાઓ. હાલો ઓ નો હાલો. તમે લંડન વાળા ક્યાંય નો હાલો. બે માં દીકરાને રમતા નથી આવડતું. બાહુબલી ઓ ભેગું નહીં થાય, રેવા દે. ત્યાં અમારા મમ્મી ને અમારા વાઈફ બેઠા છે. કૃણાલભાઈ આવી ગયા છે ને અહીંયા રાહુલભાઈ કરે છે અમારા બોલિંગ. રાહુલ ને ફોટો પાડવા બોલાવે છે પણ રાહુલ ને ફોટો નથી પાડવો. જો અહીંયા ક્રિકેટની ફૂલ બાકાજીકી હાલે છે. રાજેશ ભાણેજ આવી ગયો. હવે પાછો રમીએ ને ત્યારે બોલિંગની છૂટ છે અહીંયા. તો આ બોલિંગ હાલે છે અહીંયા. એ ભાઈ રેવા દે, ભેગું નથી થતું એટલે તમારે હોય ઝટકી ને. હા વાંધો નહીં હાલો. તો હવે રાહુલભાઈની વારી આવી ગઈ છે. રાહુલભાઈ કરે છે ઘમાસાંગ બોલિંગ અને અમારા રાજેશભાઈ સામે સ્ટ્રાઇકમાં સામે હે ગયો. અરે યાર કરે રાહુલભાઈ નાખે. રાહુલભાઈ નાખે. હટ આ રમેશભાઈ હટ બેટિંગ. વાહ રમેશભાઈ વાહ. રમેશભાઈ બેટિંગ તારું બેટિંગ ભાઈ. હટ વેલ બેટિંગ વેલ. રમેશભાઈ જોવો વેલ બેટિંગ કરે છે. રાહુલભાઈ વેલ બોલિંગ કરે છે. 3 દડા થયા ને હાલે. કોણ લાવ ભાઈ એક દડો નો અડવા હમણાં જો. કા કટ થાય ભાઈ. ના શોટ માર. 4 દડા. આ ખોક ભાઈ ગયો ને. હવે અમારા ધ્રુવભાઈ નો વારો આવ્યો ને અહીંયા 2 જણા બોલર ઉભા ને અમારા રાજેશ ભાણેજ બોલિંગ કરે છે ને ધ્રુવભાઈ નીકળી ગયો.
દે બરોબર છે ભાઈની બેટિંગ આવી છે ને અમારે સાંઈભાઈ બોલિંગ કરે છે આરવભાઈને યાર નથી મજા આવતી કે મને આની બોલિંગમાં નથી મજા આવતી કે જો આ રીતે હાલે છે ક્રિકેટની મજા અમારે કુનાલભાઈ પાછળ ઉભા કોઈનો વારો નથી આવતો નથી બેટિંગનો વારો આવતો નથી બોલિંગનો વારો આવતો આ બર્થડે બોય હા બરાબર બર્થડે બોય હા જો અહીંયા રાહુલભાઈનો વારો ચાલુ છે અત્યારે બોલ્ટ ગયો બર્થડે બોય કે ઊંડું વિચાર કરે છે ઊંડું બહુ ઊંડા વિચારમાં છે આ છે સ્વિમિંગ પુલ આ ટાઈપનું ગોઠવેલું છે ને આરવભાઈને છે ને નાહવાની ફૂલ ઉતાવળ છે ને 2-3 જણા તો અત્યારે પહોંચી પણ ગયા છે જો અમારા સાંઈભાઈ લંડન વાળી પાર્ટી નાહી લીધું છે ને હવે બધા જાય છે જમવા ને અમારા રામભાઈ આવી ગયા હવે રામભાઈ કેમ છો રમેશભાઈ જો અહીંયા જમવાનું બધું ચાલુ જ છે તો હવે જમવા જઈએ શું છે જમવામાં તે જોઈએ બુફેમાં રાખેલું છે અને અમારા રાણાભાઈ જો અહીંયા લઈને બેસી ગયા છે આ છે આજનું મેનુ અહીંયાનું જમવાનું અમારા રામભાઈ ને કુનાલભાઈને હજી નાવું છે મારો ભાઈ આવી ગયા છાશ લઈને જમવાની સુવિધા પણ સારી છે ને જમવાનું પણ સારું છે ને આવડી મોટી બધી અહીંયા જમવાની સુવિધા છે મોટો બધો હોલ છે ત્યાં ડાઇનિંગ ટેબલ ને એવું બધું રાખેલું છે અહીંયા બહાર હિંચકા અહીંયા પણ જમવું હોય તો જમી શકો તમે અહીંયા અમારે રાજેશભાઈ અને દિલીપભાઈ બે બેસી ગયા છે પર્સ ને બધાના લઈને કે હજી હાથમાં આવે લઈને ભાગી જવાનું પછી અહીંયા ધ્રુવભાઈ ને આરવભાઈ બે ઊભા ચોકલેટના ભાગ પડે પાર્ટીને સેલિબ્રેટ કરવું હોય તો આ ટાઈપના અહીંયા ટાયરના બનાવેલી ચેર પણ રાખેલી છે અને અહીંયા મ્યુઝિક સિસ્ટમ પણ છે 2 ટેબલ રાખેલા છે અને અમારે જો ધ્રુવભાઈનો આજે બર્થડે છે ને તો ફટાકિયા લઈ લીધા છે મેં આરવભાઈએ હા અહીંયા છે ને રાખી દીધી છે આપણે કેક ધ્રુવભાઈની હા આપું જારવ આ છે અમારા ધ્રુવભાઈની કેક જો અહીંયા 2 જણા છે ને કેકની ફોટોગ્રાફી કરે છે ધ્રુવભાઈ ક્રિકેટ રમવા વયા ગયા બર્થડે એનો બર્થડે છે તોય એને બોલાવી આવ જા જલ્દી बार दिन ये आए बार दिन ये गाए बार दिन ये आए बार दिन ये गाए तुम जियो हजारों साल ये हमारी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू Happy birthday to you. बार दिन ये आए बार दिन ये गाए तुम जियो हजारों साल ये हमारी है आरज़ू Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Dhruv. Happy birthday to you. बेकरार हो के दामन थाम लूं मैं किसका बेकरार हो के दामन थाम लूं मैं किसका क्या मिसाल तू ऐसे ही नाम लूं मैं किसका नहीं ऐसा हंसी कोई नहीं है जिससे ये नजर रुक जाए बेमिसाल जो कहलाए तुम जियो हजारों साल ये हमारी है आरज़ू Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Dhruv. Happy birthday to you. આય છો એવો ખાલી ખોલિયા એ ખાલી ખોલિયા જુદાને જીવો એક જ જેવો એ
એ ખાલી ખોલિયા સુદાને જીવો એક જ રે. બે માણસ ઉપર સીડી ચડીને જાય છે. હવે અહીંયા ઉપર જોરદાર અહીંયાથી નજારો જોવા મળશે. અહીંયા યુનિક રિસોર્ટનો જો અહીંયા છે ને અમારો બચ્ચો બાકાજી કી ઊભો અને બેન ઊભા અને મમ્મી હે બનેવી સાહેબ. બાકી રામભાઈ જો અહીંયા ઉપર ચડી ગયા. આપણા ધર્મપત્ની આવે છે પાછળ પાછળ. અહીંયા અલગ જ કંઈક રોનક છે બેસવાની. બહુ જોરદાર જગ્યા છે આ બેસવાની. ગિરનારી બાપુની ઝૂંપડી. જો અહીંયાથી છે ને બધો નજારો દેખાય છે. યુનિક રિસોર્ટ કવડું છે ને જો આ રીતે છે. અમારા હારોભાઈની પણ એન્ટ્રી થાય હો ભાઈ ધીરે ધીરે. બચ્ચો ફૂલ બાકાજી કી આરો મમ્મી દીકરાને કેવી મજા આવી હે. આને એક તો શૂઝની લેસ ખુલી જાય ને ગધડીની ઘણી બંધ કરવી પડે. બાકી તો જો જમવાનું અહીંયા છે બધું બુફેમાં છે. જમવાનું પણ મસ્ત છે. જમવાનું ભાઈ કે નહીં જોરદાર હતું મસ્ત હતું. જો અમારા રામભાઈ છે ને બધું એક નંબર જ લાગે. બાય બાય. મારું ફોટોશૂટ પતી ગયું છે ને હવે બધા બેસી ગયા છે ને હવે ક્રિકેટ રમે છે. તારે ક્રિકેટ નથી રમવું કાં તને નહીં ગમતું એવું છે કાં તો ચાલો વાંધો નહીં. તો અમે બધા રમીએ અને તું અમારું વિડીયો શૂટિંગ કરી દે. રેડી હાલ. રામભાઈની છે ને અલગ જ દુનિયા છે. આમાં બેઠો બેઠો ફોનમાં કોકારે વાતું કરે છે. બાકી જો બધા અહીંયા બેઠા એની મમ્મી અહીંયા ઊભી હે. હવે તારે કંઈક કહેવાય અને ફોનમાં વાતું કરે તો જણાય કંઈક એના હારે વાત કરે. હા એ બરોબર ભાઈ બરોબર. હાલો જો અહીંયા મારી મમ્મી છે ને ઇન્ડોર આઈકલા પવન ઠંડો આવે તો એ ફૂલ એન્જોય કરે છે અત્યારે. સુખી જીવડો હે એ. બાકી બધા જો અહીંયા બોક્સની અંદર ક્રિકેટ કોઈને રમવા નથી દેતા બેસી ગયા છે. બાકી રામભાઈની તો અલગ જ દુનિયા છે. એના બાપની અલગ દુનિયા. એ ક્યાં ખોવાઈ ગયો કઈ ખબર જ નથી. ઘરે વયા ગયા તો એના પપ્પા હાલો ભાઈ ઘરે વયા ગયા. ક્રિકેટની ટીમ જાય છે. બધા થાકી ગયા છે અને હવે ભાઈ રિસોર્ટ બંધ થવાની તૈયારી છે. તો હવે નીકળીએ છીએ આપણે ઘરે. પતી ગયું છે ને બધા જાય છે ઘરે. તો જો બધા બેસી ગયા છે અહીંયા અને આપણે વ્લોગને કરીએ અહીંયા એન્ડ. જો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને ટાટા બાય બાય.